लोग सासणगीर के सिंह सदन में पहुंचे हैं। सिंह सदन से जो सफारी वगैरह होती हैं उसकी बुकिंग होती है, फाइनलाइजेशन होता है और यहाँ से सफारी जीप वगैरह शुरू होती है। ये है रिसेप्शन सेंटर नेशनल गिर पार्क सेंचुरी के लिए। इस तरफ देवलिया सफारी टिकटिंग काउंटर है। देवलिया एक सफारी पार्क है जहाँ पे सिंह दिखने के चांस ज़्यादा होते हैं और ये नेशनल पार्क का सेंचुरी है रिसेप्शन सेंटर। बुकिंग ऑनलाइन करवानी चाहिए, फिर यहाँ पर उसका कंफर्मेशन होता है। गिर के नेशनल पार्क में इस तरह की ओपन जीप में भी सफ़र किया जा सकता है और सिंह देखने के लिए नेशनल पार्क का आनंद लिया जा सकता है। इस तरह से पिंजरा नुमा जीप भी हैं, ओपन जीप, लेकिन साथ में पिंजरा दिया हुआ है जिससे हम सेफ रह सकते हैं लायन वगैरह के अटैक से। बहुत सुंदर सोवेनियर शॉप भी है जहां से आप यादगिरी रूप में सोवेनियर्स ले जा सकते हैं। बहुत सारी जीप हर रोज़ सफारी ट्रिप करवाती हैं। सामने पार्किंग एरिया। ये हमारी जीप है, इसमें बैठ के हम जाने वाले हैं। ગાંધીનગર થી પણ દીકરો ને વહુ ત્યાં ઓસ્ટ્રેલિયા થી। ઓકે, ગિરમાં પહેલી વાર છો? મેં જોયેલું છે પણ બહુ વર્ષો પહેલા, એટલે હવે વાંધો નહીં હવે આવી ગયા, ચાલશે, વાંધો નહીં, જવા દો। હા વાંધો नहीं, હવે ચલાવો। हम देवड़िया पार्क में एंटर हो चुके हैं। बहुत ही सुंदर तरह से बनाया हुआ है। अच्छा, ओरिएंटेशन से ये देवड़िया पार्क है। यहाँ पे बस सफारी भी होती है। उसकी बसेस तैयार हैं। ये देवड़िया की टूर अब शुरू हो गई। आ जाओ यहाँ। यहाँ पे पानी है जिससे सब टायर की धूल निकल जाएगी और साथ साथ में एंटीसेप्टिक हो जाएगा। इसको टायर डिप कहा जा सकता है। કઈ પણ વસ્તુ હોય તે સંભાળીને રાખજો, નીચે પડી ન જાય, કેમ કે નીચે ઉતરવું અલાઉડ નથી ને આપણે જે રૂટમાં જશું ને એ રૂટમાંથી પાછા પણ નહીં આવીએ। એટલે કોઈ પણ એનિમલ્સ દેખાય તો જોરથી અવાજ નહીં કરતા, નકર તો ડિસ્ટર્બ થઈને અંદરની સાઈડમાં આવે જેથી તમને સારી રીતે જોવા નહીં મળે। ઓકે, લો નોઇઝ। ને બીજું શું, આ દેવળિયાનો જે એરિયા છે આખો ગ્રાસલેન્ડ એરિયા છે, તો તમે અમારથી એક સ્ટેપ ઉપર છો, તમને કોઈ પણ એનિમલ્સ દેખાય તો અમને કહેજો ગાડી સ્ટોપ કરવા માટે, અને એમને જે કાંઈ પણ દેખાશે અમે તમને દેખાડી દઈશું। ઓકે, એ હા, પણ આઈ થિંક તમારા અચ્છા, ત્યાં આખું દેવળિયા પાર્ક આવી જાય ને બસ સફારી માટે, તો ત્યાં પબ્લિક હોય ને। બરાબર। દેવલિયા પાર્ક નો એરિયા કેટલો હશે? દેવળિયા પાર્ક નો એરિયા 16 કિલોમીટર હન્ટિંગ થશે ને અત્યારે। यहाँ पे हिरन देखे जा सकते हैं और देवलिया पार्क 100 नहीं लेकिन 16 किलोमीटर में बना हुआ છે। ડિયર એ પણ શું રોડની સાઈડમાં હોય તો અંદર રહીએ તો ચાન્સ નથી। मॉनिटर લાગેલું હોય ને તો બુધવારે પણ ચાલુ રાખે, પણ ઓફલાઈન માં હોય, ઓનલાઈન જો કંઈક દેખાડું લાગે છે।
पेड़ पे ईगल देख। तू ત્યાં જો લાયન ये दोनों बैठे हुए हैं। इसमें से एक सिंह है और एक सिंह मिल। अच्छा एक और आया। ત્રણે સિંહણ છે ને એક જ મિલ લાઈન છે. વન લાઈન છે અને બે લાઇન્સ છે ને ત્રણ These three are lionesses. ત્રણ ક્યાં છે એક ચાલીને આવી અભી જે ત્યાં એક આવી બેઠેલી હતી. અચ્છા બંને લાઇન છે તો લાઇન ક્યાં છે ચાલો એ જ કહું છું લાયનસ અરે બાજુમાં બેઠો છે એ શું છે લાયન નથી એ ત્રણેય તમને અત્યારે દેખાય છે ને ત્રણેય ફિમેલ છે. લાયન આ જે ટ્રી છે ને એની પાછળ બેઠો છે. પણ આગળ જશો ને એટલે દેખાશે. ये લાઈનમાં જે तीनों બેઠી બંને લાઈન फीमेल છે. આવે છે અહીંયા જ આવે છે Wow. અહીંયા જ આવે છે રૂકી જાઓ as you can see the lion is coming here બાજુમાં આવે ને તો અવાજ તો બધી નથી. सिंह आराम से चलता हुआ दिख रहा है। વરનો હાથ અંદર રાખજે ધીમે ધીમે બોલી શકો. तो बोलो As you can see, an Asiatic lion is approaching our way. Wow. As you can see, an Asiatic lion is approaching our vehicle. બાજુમાં આવે ને તો અવાજ તો બધી નથી કરતા. Papa. यहाँ पे lioness की घूम रही है। આ ગાડી કેમ આવાજ કરે છે ના અત્યારે ટ્રાય કરવું છે ને. हाँ લાઈને देखो मेरे पाम्स है इसके पॉ અહીંયા આવો ને પ્લીઝ. यहाँ पे lioness भी घूम रही है। આ ગાડી કેમ આવાજ કરે છે ના હા હા પણ એટલા આવાજ કરશે તો જતી રહે ના પછી Lioness शिकार की खोज में यहाँ वहाँ घूम रही है। The majestic lioness, Gir Forest. આગળ હાલે તો લઉં ને માથે ચડાઈ દઉં તો થાય. શિકાર કર્યો હતો ને. નાઈટમાં
પાછળ પણ દેખાય. यहाँ पे हिरण देखे जा सकते. તમે કોઈ લાઈવ હન્ટિંગ કરતા જોયું છે? સ્પોટેડ ડિયર એક ફેમિલી જैसा ही. હે વાવ, શેનું હતું? આ જે એરિયા છે આ તો ગીર ફોરેસ્ટ.